નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 13. તમારી પાસે આવતી સામગ્રીનો મૂળ સ્ત્રોત હું છું અને મારું જે કંઈ છે તે બધું તમારું છે. મારા અણખૂટ ખજાના બધાને માટે સુલભ છે, પણ તમારી પોતાની ચેતના ભરપૂરતાની હોવી જોઈએ. એમાં અભાવ કે ઓછપનો વિચાર સરખો પણ ન હોવો જોઈએ. તમારી ચેતનાને વધુ વિશાળ થતી અનુભવો. કોઈ મર્યાદા વગર એને વિશાળતર થવા દો, કારણ કે મર્યાદા વહેણના સાતત્યમાં અવરોધ ઊભો કરે છે. મર્યાદાની સાથે ભય આવે છે, ભય સાથે સ્થગિતતા આવે છે, અને જ્યારે કશુંક સ્થગિત થાય છે ત્યારે પ્રવાહ અટકી જાય છે અને એ મૃત બને છે. પ્રવાહને વહેવા દો. બધી ભૂમિકાએ આપવા અને મેળવવાની ક્રિયા સતત થતી રહેવા દો અને અખૂટ ભરપૂરતાનો અર્થ પીછાણો. જાણી લો કે તમે મારી સાથે એકરૂપ છો, દુનિયાની સઘળી સંપત્તિ સાથે એકરૂપ છો. કશું પોતા માટે લઈ લેવાનું નથી, કશું સંઘરવાનું નથી. આ બધું તમે શાણપણપૂર્વક વાપરો એ માટે જ છે. મારી શુભ સંપૂર્ણ સોગાદોના સારા રખેવાળ બનો. મારા અખૂટ પુરવઠાનો યોગ્ય ઉપયોગ કરવા માટે મારી દોરવણી અને માર્ગદર્શન માગો. આપનો આજનો દિવસ શુભ રહે.